સુરત પોલીસ કમિશનર કચેરીએ ધારાસભ્યો સાથે મળેલી સંકલનની બેઠકમાં ઉધનાના ધારાસભ્ય દ્વારા ઉધના વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવા મુદ્દો ઉઠાવ્યો હતો અને ઉધનામાં શાંત ધારો લાગુ કરવા માંગ કરવામાં આવી છે। સુરત પોલીસ કમિશનર કચેરીએ આયોજિત સંકલનની બેઠકમાં ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ પટેલે અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો। સુરતના ઉધના વિસ્તારમાં અશાંત ધારો લાગુ નથી, જેથી ઉધના વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરાય તેવી ધારાસભ્ય મનુભાઈ પટેલે માંગ કરી હતી। ઉધના વિસ્તારમાં પણ મુસ્લિમોની સંખ્યા સતત વધી રહી છે। હિન્દુઓના ઘર મુસ્લિમ સમાજના લોકો ખરીદી રહ્યા છે। ઉધના વિસ્તારમાં અશાંત ધારો લાગુ નથી, હવે તે અશાંત ધારા કાયદાની જરૂર છે, તેમ ધારાસભ્ય મનુભાઈ પટેલે જણાવ્યું હતું। ઉધના વિસ્તારમાં અંબરનગરમાં પહેલા જૂજ મુસ્લિમો જ ઘરો હતા, પરંતુ હવે મુસ્લિમ સમુદાયના ઘરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। પોલીસ કમિશનર દ્વારા આયોજિત સંકલનની બેઠકમાં આ મુદ્દો ઉઠવામાં આવ્યો હતો, તો ધારાસભ્યની આ માંગણી ગાંધીનગર પહોંચાડાશે। આજે સંકલન હતી પોલીસ કમિશનર શ્રી ત્યાં, તો સંકલનમાં અમે ઉપસ્થિત થયા હતા અને સંકલનના ભાગરૂપે અમારે ટ્રાફિકની થોડી ઘણી સમસ્યાઓ હતી કે જ્યાં કૈલાસ ચોકડીથી અમારો એક નવો બ્રિજ બની રહ્યો છે, જે 72 કરોડના ખર્ચે એક નવો બ્રિજ બનાવી રહ્યા છે અને એને કઈ રીતે હવે વાયબલ કરવો અને ત્યાં કઈ રીતે અમારે ત્યાં આગળ સંકલન કરીને ત્યાં રાહદારીઓને જવા માટેનો ટ્રાફિકની સમસ્યા બી ન થાય અને બ્રિજ પણ બને, એના માટેની એક ચર્ચા હતી। એમાં સારા વાતાવરણમાં સારી રીતે અમારા કમિશનર શ્રી, એમના ટ્રાફિકના અધિકારી શ્રીઓ આમની જોડેનું સંકલન કરી, કોર્પોરેશનના અધિકારીઓનું સંકલન કરી અને પ્રાથમિક તબક્કે આ કામ અમે આગળ વધારી રહ્યા છે। સુરતના સેન્ટ્રલ ઝોનના સંપૂર્ણ વિસ્તારમાં અને રાંદેર ઝોનના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે, ત્યારે ઉધના વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી કામગીરી કરવા માંગ કરાઈ છે।